દર્શક મિત્રો, 54,000નો મોભાદાર પગાર પણ ઓછો પડ્યો. ટીએ એલટીસી બિલ પાસ કરવા સાથી કર્મચારી પાસે જ માંગી 30,000ની લાંચ. પુત્ર સહિત મહિલા ક્લાર્ક એસીબીના શકંજામાં. દર્શક મિત્રો, સુરત જિલ્લા પંચાયત કચેરી ફરી એકવાર ભ્રષ્ટાચારના કાળા કારનામાને કારણે વિવાદોના વમળામાં આવી ગઈ છે. સરકારી તંત્રમાંથી દર મહિને 54,000 જેવા મોભાદાર પગાર મેળવવા હોવા છતાં ખેતીવાડી શાખાના એક મહિલા સિનિયર ક્લાર્કે પોતાના સાથી કર્મચારીઓના હકના નાણાં પાસ કરવા માટે લાંચ માંગી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ છટકું ગોઠવી આ મહિલા ક્લાર્ક અને તેના કોલેજિયન પુત્રને 30,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યા હતા. આ કેસમાં સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત તો એ સામે આવી છે કે મહિલા ક્લાર્કે લાંચના પૈસા સીધા પોતાના હાથે લેવાના બદલે કોલેજમાં અભ્યાસ કરતા પોતાના 19 વર્ષના પુત્ર જીલ ટેલરનો ઉપયોગ કર્યો હતો. માતાએ પોતાના યુવાન પુત્રને લાંચની રકમ સ્વીકારવા માટે મોકલ્યો હતો. સરકારી તિજોરીમાંથી દર મહિને સારો એવો પગાર મેળવવા કર્મચારી જ્યારે પોતાના સાથીદારના હકના પૈસા માટે હાથ લાંબો કરે ત્યારે સમગ્ર વહીવટી તંત્રની ગરિમા ખરડાય છે. ફરિયાદના આધારે એસીબીની ટીમે સુરત જિલ્લા પંચાયત કચેરીની આસપાસમાં વોચ ગોઠવી લાંચનું છટકું ગોઠવ્યું. જેવી ફરિયાદી પાસેથી 30,000ની લાંચની રકમ સ્વીકારવામાં આવી કે તુરત જ એસીબીએ કોલેજિયન પુત્ર જીલ ટેલરને રંગે હાથે ઝડપી પાડ્યો. પુત્રની પૂછપરછમાં તપાસના આધારે લાંચની માગણી કરનાર મુખ્ય સૂત્રધાર એવા તેની માતા રૂપલબેન ટેલરની પણ અટકાયત કરવામાં આવી હતી. હાલમાં એસીબીએ માતા અને પુત્ર બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સુરત જિલ્લા પંચાયતના સરકારી વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એસીબીને એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી. ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1,000 તેમજ 1,500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી. જે પૈકી ફરિયાદી પાસે એક 30,000 રૂપિયા એકત્રિત થયેલા જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગત રોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ. આ જે રૂપલબેન છે તે લગભગ છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવે છે અને તેઓનો હાલનો પગાર 54,000 છે. આ પ્રવૃત્તિ કેટલા સમયથી થતી હતી અને એમની કોઈ અપ્રમાણસર મિલકતો કે આ કોઈ મુદ્દે પણ જો કઈ એવી હકીકત મળી આવશે તો એ દરેક દિશાએ અમે તપાસ કરનાર છીએ.